આપનું સ્વાગત છે। સાબરકાંઠાના સર્વગ્રાહી વિકાસ અને ઐતિહાસિક ગૌરવની પ્રતીતિ કરાવતી પ્રગતિ પથયાત્રાનો જિલ્લા પંચાયત પ્રમુખ અને સાંસદની ઉપસ્થિતિમાં કરાયો પ્રારંભ। સાબરકાંઠા જિલ્લાના સર્વગ્રાહી વિકાસના મોડેલ સહકારી શૈક્ષણિક અને ઐતિહાસિક ગૌરવની પ્રતીતિ કરાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજથી 10 થી 12 જૂન 2026 દરમિયાન પ્રગતિ પથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ તેમજ સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો। પ્રગતિ પથયાત્રાના પ્રથમ દિવસે સવારે 10 કલાકે વડરાડ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતેથી શરૂ થઈ હતી, જ્યાં બાગાયત અધિકારી બિપિનસિંહ પઢિયાર દ્વારા સેન્ટરની સ્થાપના તેમજ સંસ્થા દ્વારા કરવામાં આવતી આધુનિક કામગીરી અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું। ત્યાંથી આગળ વધીને આ યાત્રા સલાલ ખાતે આવેલા વૈશ્વિક મહત્વ ધરાવતા કર્કવૃત સાયન્સ પાર્ક ખાતે પહોંચી હતી, જ્યાં ખગોળ વિજ્ઞાન અને પૃથ્વીની ગતિવિધિઓ વિશે જીવંત પ્રયોગો દ્વારા રસપ્રદ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। ત્યારબાદ હિંમતનગરના ઐતિહાસિક ન્યાય મંદિર કોર્ટ ખાતે પ્રથમ દિવસની પ્રગતિ પથયાત્રાનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું। આ ગૌરવવંતી પ્રગતિ પથયાત્રામાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાધુ, જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ, અગ્રણી કનુભાઈ પટેલ સહિત વિવિધ પદાધિકારી તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌથી વધુ સમય વડાપ્રધાન તરીકે રહ્યા છે। 4399 દિવસ એ વડાપ્રધાન પદ ઉપર રહી અને એક રેકોર્ડ તોડ્યો છે, ત્યારે એમને સૌથી વધારે શુભેચ્છાઓ અમે સાબરકાંઠા અને અરવલ્લીની જનતા વતીથી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। સાથે સાથે ભારત સરકારના જે વિકાસના કાર્યો છે એને પ્રગતિ પથયાત્રા દ્વારા અમે આજે જોવા નીકળ્યા છે, ત્યારે અહીંયાથી અમે જે પસાર થઈ રહ્યા છીએ એમાં વર્ષો જૂની જેમની માગણી હતી, ત્યાં સલાલ પાસે રસુલપુર ગામ છે, ત્યાં એક ઓવરબ્રિજની માગણી હતી, તો માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીજીએ રસુલપુર એક નવીન બ્રિજ આપીને અને એનું હમણાં ઓપનિંગ પણ થયું હતું અને સૌ 5 થી 6 હજાર લોકોને આ ઓવરબ્રિજથી લાભ થવાનો છે। ખેડૂતોના હિત માટે આ નિર્ણય લેવાયો હતો, એટલે ભારત સરકારનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। 12 વર્ષ અવિરત વિકાસ, વિશ્વાસ અને જન કલ્યાણના અંતર્ગત પ્રગતિ પથ યાત્રા જ્યારે નીકળી છે, ત્યારે હિંમતનગરના અહીંયા કોર્ટમાં અમે આવ્યા છીએ। અમે વડરાડથી શરૂઆત કરી હતી અને ત્યાંથી અમે ભારત સરકારના અને ગુજરાત સરકારના જે કાર્યો છીએ એને જોતા અને પબ્લિક વચ્ચે ભારત સરકાર અને ગુજરાત સરકાર કઈ રીતે કામ કરી રહી છે એ અમે નિહાળતા આવ્યા છીએ અને જનતા સુધી આ કામ પહોંચે એના માટેની આ યાત્રાઓ છે। અને આજે હું ગર્વથી કહું છું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ચૂંટાયેલા એક પ્રતિનિધિ તરીકે, એક વડાપ્રધાન તરીકે 4399 દિવસ લાંબો સમય પસાર કરીને આજે વિશ્વમાં એમને રેકોર્ડ બનાવ્યો છે અને એમને પણ અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। એમને દીર્ઘાયુ માટે આજે અમે સમૂહ આરતી, મહાઆરતી અને સ્વચ્છતાના કાર્યક્રમો કરવાના છીએ અને એના દ્વારા અમે આ પ્રગતિ પથ યાત્રા આજે અહીંયા કોર્ટમાં આવીને આજે નિહાળીને એને સૌને અભિનંદન આપીએ છીએ।
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.